સુરતમાં એક છોકરીની હત્યા થઈ ગઈ. શું નામ હતું દીકરીનું? સરસ. અને હત્યા કરવાનું પરાક્રમ કરનાર યોદ્ધો કોણ હતો? ફેનિલ. એણે હત્યા કરી નાખી. હું તને સાચવું છું, પ્રેમ કરું છું, છતાં પણ તું ના કેમ પાડે છે? અને સોસાયટીના માણસો જોતા હતા, એની નજર સામે છડો ફેરવી દીધો. ફ્લિપકાર્ટમાં એ તપાસ કરી હતી, કેટલી વેબસાઇટ સર્ચ કરી, 30 જેટલી વેબસાઇટ સર્ચ કરી હતી. હાઉ ટુ કિલ એ પર્સન, કઈ રીતે કોકને મારવો. અને પછી મોલમાંથી એક છરી લીધી અને ગળું કાપી નાખ્યું. તમારી ઈચ્છા મુજબ કોઈ છોકરી કે કોઈ છોકરો કે કોઈ મા બાપ કે શિક્ષક તમને સહકાર ના આપે એટલે તમને અધિકાર છે કોઈની હત્યા કરવાનો? કઈ ડિરેક્શનમાં આપણે જઈ રહ્યા છીએ? આ પરીક્ષામાં કદાચ નાની મોટી નિષ્ફળતા મળે, કદાચ કંઈક તકલીફ થાય, ક્યારે આત્મહત્યાનો તો વિચાર જ ન કરવો, ક્યારે આપઘાતનો વિચાર નહીં કરવાનો. તમને કદાચ તમારી ઈચ્છા મુજબ એડમિશન ન પણ મળે, ધારેલું રિઝલ્ટ ન પણ આવે. અને લાસ્ટ ટોપિક છે, આજનો લાસ્ટ પ્લેટફોર્મ છે પ્રેયર. ભગવાનને પ્રાર્થના. જ્યારે પણ પ્રાર્થનાની વાત આવે, ભજનની વાત આવે, મંદિરની વાત આવે, પાઠ પૂજાની વાત આવે, કેટલાક મોઢા ચડાવે. પ્રાર્થના, પરીક્ષા માટે પ્રાર્થનાની શું જરૂર છે? હું તો ભણેલો છું, વધારે સારી આવડતવાળો છું. આ બધું તો અભણ માણસો કરે. ભજન કોણ કરે? માળા કોણ કરે? મંદિરે કોણ જાય? આ મોટી ગેરસમજ છે. છેલ્લો મારો ટોપિક ધ્યાનથી સાંભળજો. નાસાના શ્રેષ્ઠ વિજ્ઞાની વર્નર વોન બ્રાઉન ચંદ્ર પર જનાર એપોલો 11ના મુખ્ય સાયન્ટિસ્ટ હતા. 16 જુલાઈ 1969નો દિવસ હતો. એપોલો 11 ઉડાન માટે લોન્ચિંગ પેડ પર આવી ગયું છે. અને એ સમયે વર્નર વોન બ્રાઉન ચેક કરે છે બધું જ સિગ્નલ્સ ને બધું. એર ઓકે? યસ સર. વોટ અબાઉટ ફ્યુલ? ઓકે. ઓકે, એવરીથિંગ ઓકે, લેટ્સ ગો. 20 જુલાઈએ ચંદ્ર પર પાછું યાન આવી ગયું. રિપોર્ટરે પ્રશ્ન પૂછ્યો કે અંતિમ સિગ્નલ આપ્યું તમે? વર્નર વોન બ્રાઉનને પ્રશ્ન પૂછે છે, અંતિમ સિગ્નલ આપ્યું પછી તમારા મનમાં કયો વિચાર આવ્યો? તો આપણા મનમાં રોકેટ સળગાઈ ગઈ, પીછળ હારું ઉપર જાય તો હારું, હેઠું ન પડે. આપણને આ વિચાર આવે. અને આ શું બોલ્યા? મેં શાંતિથી ભગવાનને પ્રાર્થના કરી કે મેં મારો પ્રયત્ન કરી લીધો છે, હવે ઉડાડવાનું કામ તમારું છે. નાસાના સાયન્ટિસ્ટ ભગવાનને પ્રાર્થના કરે અને આપણા કાઠિયાવાડના માણસો કે હું ભગવાનમાં માનતો નથી. હવે તું બોર્ડમાં પાસ તો થા હરખો, 10મામાં ટકા તો લાવ. 12મામાં પાસ ના થાય પાછો ભગવાનમાં માનતો નથી. એ અભણ હતા, નવરા હતા, છતાં ભગવાનને પ્રાર્થના કરી. કેટલાકને એમ લાગે છે બહુ મોટા થઈ ગયા,